તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભાવનગરની સરટી હોસ્પિટલમાં બ્લડની અછત જોવા મળી રહી છે કે જ્યાં હોસ્પિટલની બ્લડ બેંકમાં માત્ર 250 બોટલનો સ્ટોક છે। 50 જેટલી બ્લડની બોટલોની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે બ્લડની અછતના કારણે દર્દીઓને તકલીફ પડી રહી છે। બ્લડ ડોનરો વધુ બ્લડ ડોનેટ કરે તો અછત ન વર્તાય ત્યારે સામાજિક સંસ્થા દ્વારા લોકોને બ્લડ ડોનેટ કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। લોકો વધુમાં વધુ રક્તદાન કરે તેવી સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કુણાલ બારડ સીધા જોડાઈ ચૂક્યા છે। કુણાલ, સરટી હોસ્પિટલ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ સારવાર હેઠળ આવતા હોય છે પરંતુ ત્યાંની બ્લડ બેંકની અંદર બ્લડની અછત જોવા મળી રહી છે। બિલકુલ કુશાગ્ર જો વાત કરીએ તો ભાવનગરની સરટી જે હોસ્પિટલ છે ત્યાં આગળ 3 જિલ્લાના જે દર્દીઓ છે તે સરટી હોસ્પિટલ ખાતે પોતાની શરીર સુખાકારી માટે પહોંચતા હોય છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે આ સરટી હોસ્પિટલ તંત્ર માં કહી શકાય કે જે બ્લડ જે છે તેની ચોક્કસથી અહીંયા અછત જોવા મળી રહી છે। ટ્રોમા સેન્ટરના પણ વિઝ્યુઅલ બતાડવાના પ્રયત્ન કરશું। કેમેરા પર્સન છે ટ્રોમા સેન્ટરના વિઝ્યુઅલ બતાડશો કેમ કે જે પ્રમાણે અહીંયા જે ઇમરજન્સી સેવાઓ હોય છે તે અહીંયા આગળ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે પરંતુ હાલ સરટી હોસ્પિટલમાં બ્લડની અછત છે જેના કારણે ડાયાલિસિસ માટે આવતા જે દર્દીઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે કોઈ મોટી ઘટના ઘટે તો બ્લડ જે છે તે બ્લડ જરૂરી હોય છે ને તેને લઈને લોકો જે છે તે લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે। દર્દીઓ છે તે પણ ઉપસ્થિત છે। શું કહેશો મોટાભાઈ, બ્લડની અછત, તમે અહીંયા ડાયાલિસિસ માટે પહોંચ્યા હતા, કે પ્રકારની સ્થિતિ છે શું કહેશો? ડાયાલિસિસમાં તો બ્લડ ક્યારેક મળી રહે છે, ક્યારેક તકલીફ હોય છે, બાકી આમ મળી રહે તકલીફ। તમે શું કહેશો કાકા, તમે ભી પહોંચ્યા છો? તમે સાહેબ શું કહેશો, તમે ભી પહોંચ્યા છો, તમે શું કહેશો? મારું નામ ડોક્ટર ગૌરાંગ સાટિયા છે। ભાવનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ સરટી, જેમાં 7 તાલુકા અને 3 જિલ્લાઓની સારવાર લેવા માટે અહીંના દર્દીઓ આવતા હોય છે। ત્યારે ખાસ કરીને હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને ખૂબ અભિનંદન કે આ મુદ્દાને જગજાહેર કરવા માટે। હાલની તબક્કે જેટલી જવાબદાર અહીંની સરકારી હોસ્પિટલના તંત્ર છે એટલી જ જવાબદારી ભાવનગર જિલ્લાના આમ નાગરિકની છે। જો નાગરિક બ્લડ ડોનેશન કરશે તો અહીંની જનતાને એ બ્લડ મળશે। હાલના તબક્કે બ્લડ બેંકની અંદર માત્ર રિપ્લેસમેન્ટ તરીકે અત્યારે સેવા ચાલુ છે, મતલબ આપણે કે બ્લડ આપીએ અને સામે બ્લડ મળે આવી સ્થિતિ છે। અને સાથે સ્ટોકમાં બ્લડ બેંકની અંદર 250 જેવી બોટલો પણ સ્ટોક છે। જ્યારે કોઈ મોટી ઘટના રોંઘોળા જેવી કોઈ બનશે ત્યારે આ બ્લડ બેંકની ખૂબ જ બ્લડની અછત થશે અને તત્વારે તકલીફનો સામનો કરવો પડશે। જેથી તંત્ર અને ભાવનગર મેડિકલ કોલેજ, ભાવનગર બ્લડ બેંક અને તમામ નાગરિકને હું આ ગુજરાત ફર્સ્ટની ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે આપ સૌ મહાદાન છે, બ્લડ દાન અને બ્લડ ડોનેશન કરો અને એની જે હાલની પરિસ્થિતિ જે દર્દીઓ બ્લડના કારણે તરવરી રહ્યા છે એ પૂરતા પ્રમાણમાં બ્લડનો સ્ટોક મળે જેથી જનતાની સુખાકારી માટે જનતા પણ રાહતનો દમ રહે અને તંત્રને પણ હાલના તબક્કે 42 ડિગ્રી તાપમાન છે જેના કારણે બ્લડ કેમ્પ પણ કરવા મુશ્કેલ છે। પરંતુ જો આમ જાગૃત નાગરિક અહીંયા ડોનેશન કરે બ્લડ તો આ બ્લડની જે અછત સર્જાય છે હાલના તબક્કે એમાંથી આપણે બહાર આવી શકીએ। એટલે તાત્કાલિક ધોરણે ભાવનગર જિલ્લાની તમામ જનતાને હું અપીલ કરું છું કે ભાવનગર સરટી હોસ્પિટલની અંદર આવી અને પોતાનું બહુમૂલ્ય દાન રક્તદાન કરે એવી મારી અરજ। ચોક્કસથી જે પ્રમાણે બ્લડની જે અછત છે તેના કારણે દર્દીઓ પણ તકલીફમાં છે। તમે શું કહેશો, બ્લડની અછત છે, શું અપીલ કરશો કેમ કે તમે પણ દર્દી સાથે આવ્યા છો, કેવી તકલીફ પડી રહી છે? બ્લડ અમને તો જ્યારે અત્યારે મળી રહે સાહેબ, ક્યારેક લાઈનમાં ઊભું રહેવું પડે છે પણ મળી રહેશે ક્યારેક। ચોક્કસથી જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક કચવાટ છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે જે પ્રમાણે ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં આગળ આ પ્રકારની જે દર્દીઓનો ઘસારો હોય છે કેમ કે જે પ્રમાણે રોજ રૂટિન જે બ્લડની જરૂરિયાત છે કેમ કે રોજ માટે 200થી વધારે જે સ્ટોકમાં આપવામાં આવેલો છે પરંતુ તેની સામે 50થી વધારે જે બોટલો છે તે રોજની બ્લડની
જતી હોય છે અને તેના કારણે જે અહીંયા સૌરાષ્ટ્ર એટલે કે બોટાદ, અમરેલી સહિતના જે કહી શકાય કે દર્દીઓ છે તે દર્દીઓને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે બ્લડની જે અછત છે ને અછતના કારણે જે દર્દીઓ છે તે દર્દીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા ચોક્કસથી કરવો પડી રહ્યો છે. હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તે જોતા સામાજિક સંસ્થાઓ છે તે પણ વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ પણ કુશાગ્ર અહીંયા કરી રહ્યા છે. જી કુણાલ, માહિતી બદલ આપનો આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.